એવો હી કાઢી મૂકી દો. દાંતિયો ઈ મારો દાંતિયો છે, એનો ના. બેના એક કલર ના છે ને તી. આપણે એની વાહે વાહે ફરી ફરીને પંખા ચાલુ હોય ને તો એ આપણે ગરમી થઈ જાય. શું છે રુદ્ર? હોલું. હે? હોલું. ખોલવું. ઠીક. કદા એ કે આજ ખીચડી નો કરતા. ખીચડી નો કરતા, હું ખાવા લઈને આવે. આ બાપ દીકરો એમ કહેતા હતા. હા એ કે હું દૂધ પાક ને પૂરીયું લઈ આવ્યો. કોણ આ લખડો. હા કોણ લઈ આવ્યો દૂધ પાક ને ભજીયા ને પૂરીયું ક્યાં લેવા મોકલો. હે રુદ્ર, હા શું કહેતો તાર બાપ? ના ખોટી નો છે હાવ. હે એટલે પછી હવે જોઈ ગયો એટલે પછી હવે નથી રાંધવું. હવે અમારે નથી રાંધવું. હવે આ ખાઈ એ ખાઈ ઈ ખાઈ લેવો ને. હું હવે લઈ આવો દૂધ પાક ને જા પૂરીયું. બાપ દીકરો ખોટા ખોટા મારા બાને બગાવો હતી. રુદ્ર જો હમણાં લેતા બિચારા માની ગયા કે તો હવે વાંધો નહીં, રાંધતી નહીં. રુદ્ર હમણાં લઈ આવશે. રુદ્ર હું ને તૂટેલા દાંત લઈ આવીએ ના. બાન પીસ ખાવું તમારે? હે ના ખાવું? મતે જો દે હે દેખાય? ને દેખાતું પણ રુદ્ર નથી દેખાતો. ના તમને હે રુદ્ર નથી દેખાતો. રવિવાર છે ને આખો દી સવારથી એમને મજા આવી મળે. આજે જરા ઉઠવામાં મોડું થઈ ગયું. કાંઈ 5:30 ઉઠી જાવ એને બદલે આજે 7 થઈ ગયા. 7 થઈ ગયા ને પછી કાંઈ કામે પહોંચાય નહીં. રવિવાર હોય તો શાંતિ હોય, પણ આ કામ કરી લઈએ, ઓલું કામ કરી લઈએ, ધડબડાટી. ઓલાને કીધું તાર કપડા લાય બધા હું ઉપર તડકો છે ને નાખી આવું. 2 પાટલું દીધા ભાઈ, ભેજવાળા થઈ ગયા હતી. ભેજવાળા કપડાને હા કેવા આવે બધાને, એમને થપ્પા ને થપ્પા ભેજવાળા કપડાને પડ્યા. તમે કેમ આજ બાપ દીકરાએ દર્શન દીધા? આજે સ્પેશિયલ તમારા પરથી જઈએ. હા, અઠવાડિયાથી કઈ વાંધો હતો? રવિવારે જવું. રવિવાર તું રવિવાર. હે રુદ્ર, હા આ સન્નો લઈ આવ્યા? હા હું તો રમતો હતો તો મને કે મારે હું રમતો હતો, એ રમતો હતો ને મને કાલ આવું તો મેં વિડીયો ઉતારવા જવું તો કાલ હે હે બટાટા પૌવા. હું કઈ મને પછી લેવી ને પાછો. હા અહીંયા તો તાર હું ખાવું? ચોકલેટ ખાવી? ખાવી ચોકલેટ? પછી કેડબરી વાળી છે એ વાળી હે? પ્રમજી કઈ એ દેતા નહીં હોય ને. એક આમ જો તેની 3 ચોકલેટ કેડબરીની ખાઈ ગયો તો એમ ન કીધું કાલ્યો તમે એક ખાઓ તઈને મારે નથી ખાવી તો ફટક ફટક કરતો ખાવા માંડસ. ક્યાં? વાહ, આપણે ગયા તા સારંગપુર ન્યા પૂછે ને મેં કેવી ચોકલેટ આપી હતી. હે હા એને ક્યાં ખાવી? બાને ખાવી? મને દીધો એને ન દેતા. વિડીયામાં આવતો ને બોલતો ને સબસ્ક્રાઈબ કરો શેર હા, કરો. એને ક્યાં ખાવી? આ એમ ન ભાવે. એને ડેરી મિલ્ક ભાવતી જ નથી. કોણ છે? આ એને ડેરી મિલ્ક ના દેતા ભાવે. નહીં હો. હમ. હા રુદ્ર ના પાડતો તો કે મને નથી ભાવતી. નહીં? ના પાડતો તો ને? એને તો આ નથી ભાવતી. આ એને નથી ભાવતી ને? કઈ આ ભાવે કે કઈ ભાવે? કઈ ભાવે? આમાં વાત કરે જો જો. દેતા નહીં હો કઈ. મને કંઈ કામ કરતો નથી. કામ કરને કાંઈ કા મને બાને અડધીસ દઈ મને દો કા બે. નખ ખાઈશ નખ. આવી ગયા બે તમે ખાઈ જાઓ. બા બે ખાઈ જાઓ બા તમે. તારા જેવું કાંઈ નતો.
થાવીશ જતા રહ્યો હા. જો જો પાકેલ પોપિયા જેવું નો કરેસ હાલ લઈ જા હાલ જા લઈ જાઓ કોઈ કઈ વસ્તુ આપે તો હું બોલાય સમજો કોઈ કઈ વસ્તુ આપે તો હું બોલાય કા હું મારા આમ જો થેન્ક યુ થેન્ક યુ હું બોલાય થેન્ક યુ કઈ શીખો કઈ શીખો કોઈ વસ્તુ આપે ને તો બોલાય લાવી કે બોલું કો ઓલામાં નાખી દઉં કાગળિયું થેન્ક યુ બોલાય બીજા કોઈ વસ્તુ આપે ને ઘરના હોય તો વાંધો નહીં સાચી વાત કે ખોટી વાત હાસી જ વાત છે? તમારી વાત ખોટી હોય? હાલે તમે કોઈ દી ખોટું બોલો હાલે ખા તને ચોકલેટ ભાવે ચોકલેટ ટેસ્ટી ખાય એનું નેપકિન અહીંયા રાખી જ મૂકે એમને પોતાનું એના નેપકિનનો આપણે ઉપયોગ નહીં કરવાનો આપણા નેપકિનનો ઈ કરે હું બનાવ્યું તું રુદ્ર તાર મમ્મી આજ બપોરે કઢી કઢી હે પછી રોટલા કે રોટલી રોટલા ઠીક તે ખાધી હતી ન ભાવે તને તો તે કામ ખાધું ને નીચે સોસ હે સોસ ને નીચે ખાધું પણ નીચે તમારે હગારીએ કોઈ તો? હે આઈ બારેવા ન્યા સોસ ખાતો સોસ ને બીજું હું ઢોકળી ઢોકરીની સોસ સોસની બોટલ લઈ જાવી તમારે આજ તા ખાઈ સોસ હે લખું એ હા બીવડાવી દો દુનિયામાં છે તમે તું તાર હું વિચારવાયું સડે ગયો તમે બીવડાવી દો સોસ ખાઈ હા તો સોસની બોટલ પડી એમ ને કોઈ તેદી દેતા ભૂલી ગઈ તને ઓલો લઈ આવ્યો તો તેમને ફ્રીજમાં પડી હું અમે મારો તો દાંત અબડાઈ જાય સોસ ખાવ તો ખાવો લઈ જાવી બોટલ સોસની લઈ જાવી હા હે તા કો એમ તો પ્રૂફ જોઈએ પાછા જોઈએ પ્રૂફ જોઈએ પાછા મોટી હે મોટી કેવડી છે ઓહો તો આ તો બીજા જ એક કે તો અડધી પોણી ભરીશ આમાં એક વખત ઓલા મહેમાન હારી પટાવ્યા હતા ને તો એ મોટી બધી લખણને કીધું તે લઈ આવ્યો તો કિલા માથે ને એ મને લાગે 2-3 કિલોની છે મને 2-3 કિલો નહીં તો 1 પોઈન્ટ કંઈક લખેલ છે 1.0 નહીં કેટલા હોય શું કા ફૂટી જે કાચની છે લઈ જાવી તો રાખું બેન હા અહીં હું જે તને આંધ્રી સુંદર ચાય લઈ જાવી તો રાખું બેન 810 હે લઈ જાવી હા લઈ જાવી ખાવું ખાવો તો લઈ જઈએ. લઈ જાવ નકર ફ્રીજમાં પાછો મૂક દો ખાવું પછી આજે જોઈ ન પીતો ના પાણી ના ઈ પાણી નથી બ્રેડ ભેગી જ ખાવાનું દવા છે બોલ દવાની બોલ બોટલ વિડીયામાં કે જોશના મેડમે આપી અમને આ બોટલ થેન્ક યુ તો જો પાછું હા ભૂલી જો ગયો કે બતાવો બતાવો આમ બતાવી લે બતાવો મમ્મા બતાવો આમ કે જોઈએ કે બતાવી બોલ બોલ હવે બોલ આમ જોઈએ જોઈએ થેન્ક યુ Thank you. આ કોની આપી કૃષ્ણ મેડમ જોસ્ના મેડમ આપી કે બતાવીને આમ જો આમ પૂછ્યું કે થેન્ક યુ પછી કૃષ્ણ મેડમ હે જોસ્ના મેડમ આપી શું કરવાનું છે એનું આ છે ને ઢોકળા હોય ને ઢોકળી લઈ આવો ને પછી સેન્ડવિચ લઈ આવો પફ લઈ આવો પછી આપણે શું કે ભાઈ પીઝા એ સોસ અમુક સોસ નાખીને ખાતા હોય આ એની હારે ખાવાનું છે. લખન મામો ખાય ઈ તો ખાય મૂકી દે બે આઈ છે પકડ છે નકા જાહે તારા હળી ગયેલા હાથમાં હેઠી તો
તો ઘરમાં સોસ થાય મારે અટાણે. તો બ્રેડ લઈ આવશું. તમે બાપ દીકરો તો એવું કરો બોલે ટીચરની સીસી ફૂટી ગઈ તો કે તો લાવો ચાકુ ઈ કે જરા હાથમાં માર લઉં. ટીચર હેઠું એમ ન જાવું જોઈએ. આપણે તો પછી બ્રેડ લઈ આવશું તો ખાઈ લઈશું એમાં હે? લફેડા મારીને. રોગી બ્રેડ આઈને ન ખવાય. પણ ઘણાય આમ કેની હારે ઘણી સોસ હારે પરોઠા હારે ઘણી સોસ ખાતા હોય ભજીયા હારે સોસ ખાતા હોય. ખાઈ દાંત સંભળાય નહીં કહેવાનું મારા દાંત સંભળાય જાય હું તો ખાઈ જ નથી શકતી ટમેટાની વસ્તુ નહીં. કોણ છે લખન મામા આવ્યો? ક્યાં? અવાજ આવ્યો. કોઈ ગયા બા હાલો થાકી ગયા. કાને તો એ પણ ટકી ને જાજી વાર રે નહીં બસ બપોર પછી એનું આ જ પ્રકરણ હોય. ઉભે ઊભા થાય ઉભે ઊભા થાય. લગી હા તો લેટી જાવ ને કોઈ જાવ લેટી જાવ ઈ ક્યાં હોક થાય હોક ક્યાં થાય ના વાગ્યો હા સાચી વાત તારી રુદ્ર એનો અવાજ આવ્યો. વાહ ને ના વાગ્યો ખબર પડી જાય. કેવી પરોડે જોઈ લે એટલો અવાજ થાય તો યાર કઈ ચિંતા છે ન કમાવા જાવું ન કઈ રાંધવાની ઉપાધિ ન કમાવાની ઉપાધિ ન કોઈ ટોર્ચર કરે એ ઉપાધિ ટાઈમ થાય એટલે મોરલી થઈને હામી બેહી જાય જોસ્તા ખાવા દઈ દઈએ. તો પછી હું આપણે આ બધા આપણે તમે કંઈ વિચાર્યું ઘોડા તો દોડાવું હું તો પણ મારા ઘોડા કાંઈ નથી કરતા. જોઈએ ભગવાનની મરજી જેવી ઘોડા નાથની. મનીષાબેન કહેતા હતા અમે તમારા ઘરે તમને બધાને મળવા આવવાના છીએ હું કાવ આવું મસ્ત વેલકમ રાજકોટ વાળા. મનીષાબેન ગોસાઈ છે તમે એમ કઈ રીતે અમે તમને મળવા આવવાના હું કાવ આવો આવો એ પેલા થોડાક ટાઈમ કેજો હા. અમારા સરનામા હોય અમારું નક્કી ન હોય ભાઈ રજાના દિવસોમાં પછી કઈ નક્કી ન હોય. ક્યારે ક્યાં નીકળી જાય. આવો ને તો રજાના દિવસોમાં કઈ નક્કી નહીં હોય નહીતર તો વાંધો નહીં આવે ઘરે જોઈ. એ બપોર રજામાં 2 જણાની રજા હોય ને એટલે કઈક ને કઈક અધૂરા કામ હોય ને ઈ પૂરા કરતા હોય. પછી કઈક રુદ્રની જીદ પૂરી કરતા હોય કઈક લખુની જીદ પૂરી થાય કઈક આશાની જીદ પૂરી થાય કઈક જ્યોત્સનાની પૂરી થાય. એ જ ચાહે જિંદગી આખી નહીં. ચા પાણી પીશો નહીં અટાણે સાવ હે સો રુદ્ર વાગે. સોસ પી લઈએ છીએ તો નો હાલે. રોટલી સોસ ભરાવી નાખું હે રોટલી સોસ નાખીને આપું રોટલી છે બીજું કઈ છે નહીં અટાણે. એટલે બાપ દીકરો આજ પકોડા ન લેતા આવ્યો અમારા હાથે હે ક્યાં કામી ના પકડે? ક્યાં જડે અટાણે? એ આ બાજુ અહીંયા મળે લગભગ તમારી સાઈડ. અહીંયા નથી મળતા જ્યાં અહીંયા આપણે આ કેટલામાં જ મળે છે ખૂણા ઉપર. અસલ પોચા હોય મૂરા હોય તીખાનો હોય તો કામ નાલો આવજો સીતારામ બધાયને જ્યોત્સનાબેન ને કામ ઘણું બધું છે હવે આ બાપ દીકરો નવરાશે.